टाइम इज ओवर डीके, आपका वक्त खत्म हुआ, नो मोर टाइम. એવરી ટાઈમ નેચર, કુદરત આપણને એવું કહેતી રહે છે, સાહેબજી સમય સમાપ્ત થયો. ડોન્ટ વેસ્ટ ટાઈમ. યુ હેવ અ લિમિટેડ ટાઈમ. જે કરવું છે એના માટે ઝડપ કરો. દરેક કામ માટે યોગ્ય સમય ફાળવી દો. અરે નથી થતું તો છોડી દો, ત્યાં જ છોડી દો. એને કહી દો આ કામ કરવા માટે તારી પાસે 120 મિનિટ છે, 120 મિનિટમાં કામ પૂરું કરી કાઢ. 120 મિનિટમાં કામ પતે તો ઠીક છે, ના પતે તો ત્યાં જ રે, બસ. પછી મને મૂડ આવશે ત્યારે મળીશું. આટલા સમયમાં કામ કરતા શીખ. તમે જ્યારે કોઈ કામનો સમય નક્કી નથી કરતા, અનલિમિટેડ ટાઈમ આપો છો. હું તો કરું, મને ફાવે ત્યારે કરું, ત્યારે સમજી લો તમારી નિષ્ફળતા નક્કી થઈ ગઈ. તમે કેવી રીતે કમ્ફર્ટેબલ ઝોનમાં આવી શકો? જ્યારે આપણી પાસે સમય નથી તો આપણે કેવી રીતે અમર્યાદિત સમય આપી શકીએ, આરામથી વિચારી શકીએ, નિરાંત અનુભવી શકીએ? નો, we cannot stay, we cannot afford comfortable zone. આપણે આરામદાયી સ્થિતિ, સગવડતાની સ્થિતિ ભોગવી જ ન શકીએ. આપણે ચોક્કસ સમય આપવો પડે. આટલામાં પૂરું કરો, નહીતર પછી નેક્સ્ટ બીજી વખતે તમારો ચાન્સ લાગશે. તમારા કામમાં સમર્પિત થઈ જાઓ. મેં તો બહુ સરસ સાંભળ્યું હતું કે એવી રીતે કામ કરો કે તમારી પાછળ કૂતરું પડ્યું છે. હવે કૂતરું પાછળ પડે તો કોઈ ચોઈસ જ નથી ને, તમારે દોડવાનું જ છે. તમારે સમજાવવાથી કૂતરું ઊભું નથી રહેવાનું. તમારે સમજાવવાથી કૂતરું તમને કરડ્યા વગર છોડી દે બનવાનું નથી. બસ કૂતરાનું નામ સમય છે. એ રીતે કામ પાછળ દોડો. ઓલવેઝ ઇન ઇમરજન્સી. કામ બાબતમાં પ્રમાણિક છીએ, ચોક્કસ છીએ, નિયમિત છીએ, બધું છે. પણ જે એના માટે જરૂરી જે છે એલિમેન્ટ, એ છે કે મને એ જ સમયમાં એ કામ પૂરું કરવું છે. સાહેબ, જિંદગી કોઈ 2-4 હજાર વર્ષ માટે લઈને આવ્યા છીએ આપણે. અને આપણે જયારે કામ શરૂ કર્યું ત્યારે લગભગ 20-22 વર્ષની યુવાનીએ ચાલુ કર્યું. તો પહેલા 20-22 વર્ષ તો ગયા કે ન ગયા. હવે પછી થોડા વર્ષ કામ શીખીશું, અનુભવ મેળવીશું, ગયા કે ન ગયા. તો સમય ક્યાં બચે છે? હવે આપણે ટેક ઇટ ઇઝી. નો, nothing can be easy. I am totally serious about my work, and with a fixed schedule, fixed planning, not a planning of work but planning of time also. And I want quality work within a time. કામ તો થવું જ જોઈએ, પણ કામ કરવું છે એટલા માટે નથી થવું જોઈએ. કામ હું કરું છું અને હું પરફેક્શન બાજુ મારા કામને લઈ જવા માંગુ છું. વોટ ઇઝ માય નેક્સ્ટ સ્ટેશન? that will be perfection. Completion of work nahi, perfection of work. And this is a way, આ રસ્તો છે. try to be a superman. શ્રેષ્ઠતમ બનવા માટેનો આ રસ્તો છે. બાકી live like a common man. સામાન્ય માણસની જેમ જીવો અને સામાન્ય માણસની જેમ મરો.